સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી. થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારોને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શંકર ચૌધરીનું સન્માન કર્યું હતું. સત્કાર સન્માન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજનો પ્રેમ અને લાગણી અનેરી હોય છે. થરાદની પ્રજાએ આપેલા પ્રેમભરી લાગણીઓના રંગે આજે રંગાયો છું. આ વિસ્તારની માતાઓ અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે જણાવ્યું કે બધા સાથે મળી વાવ થરાદ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરીએ, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તમામ પ્રયાસો કરીએ તથા વાવ થરાદના વિકાસ માટે કામ કરવાનું જણાવ્યું હતું. અધ્યક્ષનો સન્માન બદલ ચૌધરી સમાજનો આભાર માન્યો હતો. અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આપેલું યોગદાન અમૂલ્ય છે. પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકીને તથા મને ચૂંટીને વિધાનસભામાં મૂક્યો છે, તો હવે મારી જવાબદારી બને છે કે આ વિસ્તાર માટે તમામ ભૌતિક સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યો કરી શકું. આપ સૌ દ્વારા અપાતો પ્રેમ અને હૂંફ જ મને થરાદના વિકાસ માટેની નવી પ્રેરણા પૂરી પાડે છે. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલ સહિત તળાવોને પાણીથી ભરવા માટેની સુવિધાઓ ઊભી કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદના વિકાસ માટે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે. વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે. આગળ વધવા માટેનું અંદરથી થનગનાટ પણ છે. અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો. આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું. બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે, તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે. હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ, એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ. આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આંખમાં આંસુ આવે, ભાવ થાય, પ્રેમ થાય. આપણે કંઈક કામ કરીએ, નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય. હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમ ને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવાવાળી બાબત છે. રણમાં ડેવલપિંગની વાત થઈ, રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે, આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે. અહીં નોંધનીય છે કે અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદ વિસ્તારના વિકાસ માટે અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી હતી. ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવ થરાદ જિલ્લાનું નવનિર્માણ કરીને સ્થાનિક લોકોને મોટી ભેટ આપી હતી, જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે. અધ્યક્ષશ્રીના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવા અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો હતો. આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, વિવિધ અગ્રણીઓ અને 10,000થી પણ વધારે આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી પણ વધી શકે છે. બપોરે 12 વાગે 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હતી. બપોરે 1 વાગે તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. આગામી 10 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થવાની આગાહી છે. આકરી ગરમીના કારણે નેશનલ હાઈવે પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતીકામમાં આટલી સાવચેતી રાખવાની અપીલ કરી છે. ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું, વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા, પાકના અવશેષો પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો, પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું, બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી, પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનિજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીના કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવા, બપોરના સમયે દૂધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં. બનાસકાંઠા જિલ્લાની થરાદની નર્મદા કેનાલમાં મોતનો ઘટનાક્રમ યથાવત છે. છેલ્લા 5 દિવસમાં કેનાલમાં ડૂબી જવાથી 9 લોકોના મોત થયા છે, જેમાં 5 લોકો તો એક જ પરિવારના છે. આ ઉપરાંત ડૂબેલા 9મા વ્યક્તિની શોધખોળ ગત રોજ શરૂ કરી હતી. જો કે મોડે સુધી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળેલ ન હતી, ત્યારે આજ રોજ વહેલી સવારે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી અને આ ડેડ બોડી 6:10 તરતી હાલતમાં ઢીમા પુલ નજીક મળી આવી હતી. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગે પરિવારજનોને જાણ કરી હતી અને ડેડ બોડી પરિવારજનોને સોંપેલ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ફટાકડાના કારખાનામાં અગ્નિકાંડ બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનેરા નગરપાલિકાએ રહીને ચાલુ કરી છે અને આમે ધાનેરા નગરપાલિકા ગુજરાતમાં કોઈ બનાવ બન્યા બાદ જ ઊંઘમાંથી ઉઠતી હોય છે. આજે ધાનેરા નગરની મધ્યમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં 7 જેટલા ભંગારના ગોડાઉન ચાલતા હતા. એ તમામ ગોડાઉન પાલિકાએ સીલ કરી કડક હાથે કાર્યવાહી કરી છે. આ તમામ 7 ભંગારના ગોડાઉન પાસે ફાયર સેફ્ટીની સુવિધા કે ફાયર એનઓસી પણ નહોતી. તમામ ગોડાઉન રેસિડેન્શિયલ વિસ્તારમાં વગર પરમિશને ધમધમી રહ્યા હતા. એકાદ માસ પહેલાં પાલિકાએ નોટિસ આપી હતી, પણ એનો યોગ્ય ખુલાસો ન થતાં આખરે ધાનેરા નગરપાલિકાએ 7 જેટલા ભંગારના ગોડાઉન સીલ કરી કડક હાથે કાર્યવાહીના સંકેત આપ્યા છે. જોકે ધાનેરામાં આવેલા અનેક ગોડાઉનમાં પહેલાં આગ લાગ્યાના બનાવ બની ચૂક્યા છે અને એવી અનેકો જગ્યાઓ અને ગોડાઉન છે જ્યાં કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં થતી જાનહાનિથી બચી શકાય છે. મોટા મંડપ, ડેકોરેશન, ફટાકડાની હોલસેલ દુકાનો, શો મિલો, રૂના ગાડલાઓની દુકાનો પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આજે પાલિકા તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ભંગારના ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાએ અગાઉ 1 માસ અગાઉ 7 જે ભંગારની દુકાનો જે વ્યવસાય કરે છે, ગોડાઉનો છે, એ લોકોને નોટિસ પણ આપી હતી. એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાંયધરી પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું. પણ આજ દિન સુધી એ લોકોએ પ્રક્રિયા ન કરતા નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં સૌપ્રથમવાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરાયું છે. અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8 એપ્રિલના રોજ એટલે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે. આમ 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન યોજાનાર આ સ્પર્ધામાં દેશભરમાંથી 600 જેટલી મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે.